ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. અમે છીએ દુબઈમાં અને આજે અમે જોવા જઈએ છીએ મ્યુઝિયમ ઓફ ફ્યુચર. સુપર એમ દુનિયાનું સુપર એમ કેમ બ્યુટીફુલ બિલ્ડિંગ, મોસ્ટ બ્યુટીફુલ બિલ્ડિંગ છે. એટલું સુપર છે, જોઈને જ આમ થઈ જાય કે વાવ. કાલે અમે અહીંયાથી જ નીકળ્યા હતા સાંજે, ત્યારે મેં આગળના બ્લોગમાં બતાવ્યું છે. અને જો હવે એ બિલ્ડિંગ આવી ગયું છે, અંદર જઈને જોઈએ કે કેવું છે ને શું છે. તો અહીંયા જો એન્ટ્રી છે, બારે તડકો બહુ જ છે. સવારમાં અમે આવી ગયા છીએ પણ તાપ ફૂલ છે. અને અહીંયાથી વ્યૂ કંઈક આવો દેખાય છે. જો બારે બહુ જ તડકો હોય પણ અંદર ફૂલ એસી હોય એટલે વાંધો નથી આવતો. અંદર આવતાની સાથે જોઈએ એક રોબોટ હતું ને, તો બધા જ ત્યાં ઊભા રહી જતા હતા અને એની જોડે હાય હેલો કરતા હતા, બધા વાતચીતો કરતા હતા. છોકરાઓને બહુ મજા આવતી હતી. અમે પણ અહીંયા થોડી વાર ઊભા રહ્યા અને હાય હેલો કર્યા, થોડું ફોટા બોટા પાડ્યા. અહીંયા ઘણા રોબોટ જોવા મળે છે, જ્યાં જોઈએ ને ત્યાં રોબોટને બધું હોય છે. આપણે આગળ જોશું કેવા કેવા રોબોટો છે ને શું છે. એ છોકરા બધા હાય ને એવું કરે અને ક્વેશ્ચન પૂછે ને બોલાવે એવું બધું કરે. ટેકનોલોજી કેટલી વધી ગઈ છે ને બધું અહીંયા આવીને જોવા મળ્યું. કેમ કે આ છે મ્યુઝિયમ એટલે બધી વસ્તુ તમને અલગ અલગ જોવા મળશે ને એટલું ક્યુટ છે ને. અંદરથી તો જો લીપ સામે દેખાય ને કેટલી સુપર છે. અને આખું ઇન્ટિરિયર છે ને બહુ એટલું સરસ છે. અંદરથી એકદમ ઠંડક અને એકદમ વ્હાઇટ કલરનું બહુ જ સરસ છે. એટલે તો કહેવાય છે કે મોસ્ટ બ્યુટીફુલ બિલ્ડિંગ વર્લ્ડનું સરસમાં સરસ બિલ્ડિંગ હોય ને તો આ છે. અને અહીંયા હવે અમે લિફ્ટમાં આવી ગયા છે. હવે ઉપર જવાનું છે, કેટલા ફ્લોર છે શું છે આપણે જોઈએ. અને અંદર આવતાની સાથે છે ને આપણે પેરાશૂટમાં બેઠા હોય ને એવો અહેસાસ થાય. જો અહીંયા ઉપર આવી ગયા છે અને આવતાની સાથે આ રીતનું કંઈક છે. અહીંયા છોકરાઓને બહુ જ મજા આવે, જોવા જાણવાનું શીખવાનું મળે. આખું અર્થ વિશે બધું બતાવેલું છે કે અર્થ ક્યાં છે, એના ફરતા જો આ બધા ગ્રહો છે એ કયા કયા ગ્રહો છે, કેટલું ચાલે છે, કે તમે એના પર ક્લિક કરીએ ને આપણે કોઈ એક પર એટલે એના વિશે બધી ડિટેલ તમને મળે. તો અહીંયા હાર્દી છે ને બધી વસ્તુ જોતી હતી ને વાંચતી હતી ને ક્લિક કરીને બધું જોતી હતી. જો અહીંયા ક્લિક કરે ને આ જે સર્કલ છે એમાં અર્થમાં એટલે બધું ખબર પડે. અને અહીંયા રોકેટનું બધું હતું, બહુ સરસ હતું બધું જોવાનું. છોકરાઓને મજા આવતી હતી. જો અહીંયા બધા જ ઊભા બધું ચેક કરતા હતા અને જોતા હતા. એટલે આખું અર્થ વિશે બધું સમજાવેલું છે કે પહેલાં કેવું હતું, અત્યારે કેવું છે, ભવિષ્યમાં કેવું હશે એ રીતનું બધું. શ્લોકને તો કંઈ ખબર નથી પડતી પણ મજા આવે છે. હા આવી ગયા છે ને આ રીતે રોબોટ ને એવું હતું ને, તો એમાં આપણે ક્લિક કરીને આપણે સામે ઉભા રહીએ ને આપણો ફોટો આવી જાય અંદર. એટલે આમાં જો હાર્દીનો આવી ગયો અંદર, દેખાય છે. એવી રીતે બધાને ઊભું રહેવાનું, એપ્લાય કરીએ ને એટલે એની અંદર આપણે ક્લિક થઈ જઈએ. એમાં હવે શ્લોક આવી ગયો છે, આની અંદર શ્લોક દેખાય છે. Pioneers, welcome for those of you who are joining to the DNA library. Let's step inside. Kindly do not touch the jars. This is our DNA library. This is where we store over 2,000 genetic codes of DNA samples from around the world. Kindly do not touch the jars while you explore, as they are all fragile and it's for your own safety. Also, please avoid using flashlights. It's a very sensitive area. You can use the classifications on the floor that will help to navigate around our life. આવી રહ્યો આ બધા છે ને બધા.
શું છે બેટા, શું જોવે છે શ્લોક? એ શું છે? સ્પાઈડર છે. ઓકે. આ છે લાઇબ્રેરી. બધા નાના નાના જીવજંતુઓ, પાણીમાં રહેતા, બહાર રહેતા એવા બધા કીડાઓ હોય ને એ બધા આવા કાચના બાઉલ, પેલા કપ જેવું છે અને એની અંદર બધાના મૂકેલા છે. એટલે શ્લોકને તો બહુ મજા આવતી હતી જોવાની આ બધું શું છે ને શું નહીં. અને પછી આગળ છે એટલે પાણીની અંદર બધા જે રહેતા હોય ને જે જીવજંતુઓ એ બધા છે, બતાવે છે આખી સ્ક્રીન પર એવું બધું કે પાણીમાં જો અંદર શું શું હોય ને કેવું હોય ને એ બધું બતાવે છે. મને બીક લાગે. તું જાતો મને બહુ બીક લાગે છે. મને બીક લાગે બા. ના 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 દિવ્ય છે. જો બધા છે ને અહીંયા આવીને જ ઊભા રહેતા હતા. આ છે રોબોટ અને તમે જે ક્વેશ્ચન પૂછો ને આખા દુનિયાનો એ બધો જ જવાબ આપે. એટલે બધા અલગ અલગ કન્ટ્રીના હોય, બધા અલગ અલગ પૂછતા હતા અને રોબોટ બધા જવાબ આપતા હતા. એટલે આપણે કંઈક ગુજરાતનું, ઇન્ડિયાનું પૂછવું તો ગુજરાતનું. जम्मू कश्मीर गुजरात अपने जीवंत त्योहारों स्वाद कंफ्यूज गुजरात अपने जीवंत त्योहारों स्वादिष्ट भोजन और ऐतिहासिक स्थलों के लिए प्रसिद्ध है. क्या आप वहाँ की किसी खास चीज के बारे में जानना चाहेंगे? नवरात्रि गुजरात में बहुत धूमधाम से मनाया जाता है, खासकर गरबा और डांडिया नृत्य के साथ. क्या आपने कभी इसमें भाग लिया है? આ મ્યુઝિયમમાંથી વચ્ચે લોબી જેવું આવે છે ને ત્યાંથી બહાર નીકળવાનું હોય બધાને. અહીંયા ત્યાંથી જોવાનું ને ફોટો પાડવાનું ને એવું. તો અમે અહીંયા બહાર નીકળ્યા હતા ને ત્યાંથી જો કંઈક આવો વ્યૂ હતો, બધી ઊંચી ઊંચી બિલ્ડિંગો અને બધાએ ફોટા પાડતા હતા. એક નાની લોબી જેવું છે, થોડાકને અંદર બહાર નીકળવા દે અને અહીંયાથી બધા જોવે બધું બહારનો વ્યૂ કેવો દેખાય છે ને એ. તો જો અમે જોઈને નીકળી ગયા છીએ. જૈનમ ને તો જલ્દી માર્ક કરી શકે ને. હા મારી જોડે કમ્પેરિઝન કરવાનું બંધ કરી દે. બહાર આવતાની સાથે છે ને એક કેફે છે, રોબોટિક્સ કેફે છે. એટલે રોબોટમાં તમે ઓર્ડર આપવાનો ને રોબોટ જ બધું બનાવે અને તમને સર્વ કરે. અહીંયા બધા જો કોલ્ડ ડ્રિંક્સનો ને ચાનો, કોફીનો ને ઓર્ડર આપતા હતા. અને આ જો અંદર દેખાય છે ને વ્હાઈટ, એ રોબોટ છે.
બહાર મિરર છે ને જે બહાર ઊભા હોય એનો પણ થોડોક અંદર પ્રકાશ પડે છે. અને અહીંયા જે વ્હાઈટ છે એ રોબોટ છે ને, જો ગ્લાસ ને ઉઠાવ્યું એ અંદર તમે જે ઓર્ડર કરો ને એ પ્રમાણે એ બધી વસ્તુ આપે. પેલા કેટલા બધા કે પેલા રોબોટનો જમાનો આવી જવાનો, તો મેં એ આવીને જોયું કે ઘણી બધી મેં શોપ હોય જે રોબોટિક્સથી ચાલતી હોય. હવે જો આપણે એક્ઝિટ થઈ ગયા છીએ મ્યુઝિયમમાંથી, હવે જઈએ છીએ વ્યૂ ઓફ પામ. આગળ જોઈને જોઈએ કેવું છે. જો અહીંયા પહોંચી ગયા છીએ વ્યૂ ઓફ પામમાં, તો અહીંયા એનો મેપ બતાવે છે. આપણે લિફ્ટમાં એન્ટર થઈએ ને પહેલાં આખો આવી રીતે મેપ આવે, બધાય પોતાના જ્યાં પગના ફિંગર આવે ને ત્યાં એના ઉપર ઊભું રહેવાનું ને ટચ કરવાનું, એટલે પાછું અંદરથી કેમ બન્યું ને કેવી રીતે એ બધું ખુલે. તો બધી બાજુ આવતા હતા ને તો બધા ઊભા રહેતા હતા ને એવી રીતે જેમ જેમ ઊભા રહીએ ને બધું ખુલતું જતું હતું. તો કેવી રીતે એનું બધું કન્સ્ટ્રક્શનનું ને કઈ રીતે કેમ બન્યું ને પહેલાં કેટલું બન્યું હતું ને પછી કેવી રીતે આગળ બન્યું, એમ આવું આખું ફૂલ બતાવશે કઈ રીતે થયું છે ને બધું. તો આ પામ ટ્રી જે હોય ને એની પત્તીઓની જેમ આખું આઇલેન્ડ બનાવેલું છે, દરિયાની અંદર છે. એ આપણે ઉપર લિફ્ટમાં હમણાં જાશું અને ઉપર જઈને જોશું કે કેવું દેખાય છે ઉપરથી આ આઇલેન્ડ. તો આ રીતે જો બધા ઊભા રહી છે ને, જો અહીંયા શાશ્વત ગયો, હવે હમણાં શ્લોક આવશે. છોકરાઓને એક ફન જેવું હતું, મજા આવતી હતી એમ કે લોકો ટચ કરે ને એના ઉપર ઊભા રહે એટલે એનાથી અંદરથી ખુલે. જો શ્લોકને તો બહુ મજા આવે આવું બધું એક્ટિવિટી કરવાની હોય ને તો જો એ ગયો ને હવે આખું હમણાં ખુલી જશે કમ્પ્લીટ. જો આખું મસ્ત ખુલી ગયું ને સેલિબ્રેશન થઈ ગયું. અને હવે આપણે અંદર જઈએ. જો અંદર જતાની સાથે મસ્ત આવું ફિશનું એક્વેરિયમ જેવું હતું. હવે આપણે જવાનું છે લિફ્ટમાં. જો લિફ્ટમાં કેટલા ફ્લોર છે આપણે જોઈએ. 23 સુધી તો પહોંચી ગયા, કાઉન્ટ જ ન થાય આપણાથી. આપણે જોઈએ ને ત્યાં આગળ ભાગવા માંડે નંબર 39 બે કામ થાય ને 44 47 મગજ તો બધાના 52 ફ્લોર છે. આપણે લિફ્ટ ખુલી ગઈ છે અને જો આપણે બહાર આવી ગયા છીએ લોબીમાં. વ્યૂ જો કંઈક આવો છે, આખું જે પામ છે ને અહીંયાથી દેખાય છે, એટલે જ તો એને કહે છે વ્યૂ ઓફ પામ. સામે દેખાય છે ને ઝાખું ઝાખું છે એટલાન્ટિસ, એની સામે આખું આ વ્યૂ છે. બંને બાજુ દરિયો હોય અને વચ્ચે લાઈન હોય બંગલાની, એવી રીતે છે. બધાના પોતપોતાના પર્સ. પામ જોઈને પછી નીચે આવ્યા તો મોલ છે આખો, અલગ અલગ બ્રાન્ડનો બધો. અને પછી અમે તો થાકી ગયા હતા ને તો ક્યાંય નહીં, એક ગેમ ઝોન સરસ હતું ને તો થોડી વાર બેસી ગયા અને શ્લોક ને હાર્દિન બધા ત્યાં એક્ટિવિટી કરતા હતા ને બધું જોતા હતા ને એક્સપ્લોર કરતા હતા. બહુ જ મસ્ત નવી નવી બધી રાઇડ્સ ને એવું બધું હતું. પણ અમે એક સાઈડમાં બેસી ગયા હતા થોડી વાર માટે, કેમ કે ચાલીને થાકી જાય એટલું ચડવાનું નાહવાનું. મોલ એટલા મોટા મોટા હોય, તમે થાકી જાઓ પણ મોલ પૂરો ન થાય. તો અહીંયા થોડી વાર બેઠા અને બધું એક્સપ્લોર કર્યું અને પછી અહીંયાથી હવે નીકળીને હવે જવાનું છે મિરેકલ ગાર્ડન. પણ વિડીયો ખૂબ લાંબો થઈ જાય છે ને, તો આપણે મિરેકલ ગાર્ડન પાર્ટ 2માં જોઈશું. તો આ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરીએ. આઈ હોપ કે તમને લોકોને અમારા દુબઈના વ્લોગ પસંદ આવતા હશે. જો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. ફરી મળીશું એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. Thank you for watching.